નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઉધના પોલીસે 14 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત 3ને ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઉધના રેલવે પોલીસ ચોકી સામે આવેલ ઉધના રેલવે સ્ટેશન પાર્કિંગના ગેટની બહારથી ઓરિસ્સાવાસી મહિલા શ્રીયંકા શંકર સાહુ તથા બસંત શ્રીનાથ સાહુ અને કાલિયા કાશીના સાહુને ઝડપી પાડી તેઓ પાસેથી 1,46,000થી વધુની કિંમતના 14 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે 3 મોબાઈલ, રોકડ મળી 2 લાખથી વધુની મત્તા કબજે કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતના મહેરબાન ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તથા ડીજી સાહેબ અને સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા જે સૂચના મળેલી છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અમે ચલાવી રહ્યા છીએ એ હેઠળ જે અમારા બાતમીદારો છે એમને અમે એક્ટિવ કરેલા છે, અમારા જે પણ ડી સ્ટાફ છે એમને પણ એક્ટિવ કરેલા છે અને આવી કોઈ પણ બધી જો ચાલતી હોય તો એને નેસ્ત નાબૂદ કરવાનું જે અભિયાન અમારું ચાલી રહ્યું છે એના ભાગરૂપે ગઈકાલે એક બાતમી મળેલી હતી કે ઓરિસ્સાથી ટ્રેનમાં 2 ઈસમ અને 1 મહિલા 3 લોકો આવી રહ્યા છે અને પોતાની સાથે જે એનડીપીએસ ના દ્રવ્યો છે, માદક દ્રવ્યો, એ ગાંજાની સાથે એ લોકો અહીંયા આગળ આવી રહ્યા છે એવી બાતમી હતી. જેના આધારે વોચમાં રહેવામાં આવ્યા અને વોચમાં રહ્યા બાદ આ 3 ઈસમો જે છે એમને ઝડપી લેવામાં આવ્યા. ઝડપી અને એમની તલાશી લેતા એમની પાસેથી લગભગ 14 કિલો 681 ગ્રામ જેટલો ગાંજો કે જેની કિંમત 1,46,000 આસપાસની છે એ ઝડપી લેવામાં આવેલો છે. હાલે આરોપીઓને અરેસ્ટ કરી અને એમની પૂછપરછ ચાલુ છે કે જેથી એમણે ભૂતકાળમાં આવી કોઈ પ્રવૃત્તિ કરેલી છે કે કેમ અને અગાઉ પણ ક્યાંય કોઈ માલ આપ્યો હોય તો એ બાબતેની પણ તપાસ ચાલુમાં છે.